નહીં નહીં સરગમ. અરે એક છેલ્લી રોટલી. સરગમ તું અહીંયા મારી પાસે બેસ, મારે તારી સાથે કોઈ વાત કરવી છે. હા બોલો ને. સરગમ થોડા દિવસો પહેલા મેં તને ઇન્દુ આંટી સાથે ક્યાંક જતા જોઈ હતી. તું ઇન્દુ આંટી સાથે ક્યાં જઈ રહી હતી? ઓ અમે મંદિરે જઈ રહ્યા હતા. ઇન્દુ આંટી અને એ પણ મંદિર? સાચું બોલ, વાત શું છે? કઈ જ વાત નથી. સરગમ મને એમ કેમ લાગી રહ્યું છે કે તું મારાથી કંઈ છુપાવી રહી હોય? ના ના, હું કઈ નથી છુપાવતી. ખરેખર? કેમ કે આજે પણ હું જતો હતો ત્યારે મેં જોયું કે તમે બંને જણા કોઈ ઉગ્ર ચર્ચા કરી રહ્યા હતા. ના એવું કઈ નથી. એકચ્યુઅલી મોટીબાએ મને કહ્યું હતું એમને મંદિરે લઈ જવા માટે, તો બસ એમના કહેવાથી હું ઇન્દુ આંટીને મંદિરે લઈને ગઈ હતી. સરગમ, આવું મેં ક્યારે કહ્યું હતું? તમે કહ્યું હતું ને કે એમના વિચારોને શુદ્ધ કરવાના છે, જેના માટે તમે ભગવાનના પુસ્તકો પણ એમને વાંચવા માટે આપ્યા હતા. તો મને થયું કે મંદિરે લઈને જવું તો વાતાવરણ પવિત્ર થાય, અને પવિત્ર વાતાવરણમાં વિચારો પણ શુદ્ધ થાય ને, બસ એટલે. આવું મેં કહ્યું હતું એ મને યાદ છે, પણ એમને મંદિરે લઈ જવાનું મેં કહ્યું હતું એ મને યાદ નથી. મારે તમારા બાપુજી માટે દૂધ લઈને જવાનું છે. હું આવું છું. આ વાત આપણે પછી કરીશું. સરગમ તારા શબ્દો અને તારી આંખો કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. ક્યાંક એવું તો નથી ને કે ઇન્દુ આંટી તારી સાથે રમત રમી રહ્યા હોય? તને ખબર છે ને તું મારી સાથે વાત કરી શકે છે? ચિરાગભાઈ પ્લીઝ અત્યારે વધારે પ્રશ્નો ના કરો. હું તમને કાલે એક મેસેજ કરીશ, જેનાથી તમને તમારા બધા સવાલોના જવાબ મળી જશે. આમ બહાર ઊભા રહીને અંદર ડોકિયા કરો છો, એના કરતા સીધા અંદર જતા રહેતા હોય તો ઇન્દુબેન? ના 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 મોટી બા, હું તો અરે મારા લચ્છાબેનનું થોડુંક કામ હતું. આ તો પછી મને એમ થયું કે કદાચ એ હુઈ ગયા હોય તો હું ખોટા એમને ડિસ્ટર્બ કરું. હે લજ્જા બહુ મને કહેતા હતા કે તમે અગાશીમાં આ આલ્બમ લઈને ઊભા હતા, કેમ? ના ના, આ આલ્બમ લઈને હું ત્યાં ઊભી નહોતી. આ આલ્બમ તો ત્યાં પહેલેથી પડ્યો જ હતો. પણ લજ્જા બહુ તો મને એમ કહેતા હતા કે તમે આલ્બમમાં કંઈક જોતા હતા. અચ્છા, એ તો મોટી બા હું એ જોઈ રહી હતી કે તમે ને બાપુજી આ યુવાનીમાં કેટલા સુંદર લાગતા હતા, અને બાળકો કેટલા ક્યુટ હતા. કેવું? મને એવું કેમ નથી લાગતું? તો તમને શું લાગે છે? મને એવું લાગે છે કે તમે આ આલ્બમમાં એટલા માટે જોતા હતા કારણ કે તમને એમ હતું કે આ આલ્બમની અંદર કોઈ ખાનગી વાત છુપાયેલી છે. ના ના મોટી બા, હવે મને એવું શું કરવાનું લાગે? હે આવું ના હોય તો બહુ સારું. તમારે કંઈ જ ખાનગી કરવાની જરૂરત જ નથી. તમારે આલ્બમ જોવું હોય તો શાંતિથી નિરાતે જુઓ, એટલે તમારા મનને શાંતિ થઈ જાય. મોટી બા, હું કંઈ ખોટું નથી બોલી રહી. હું પહેલા બહુ ખરાબ હતી, પણ હવે તો હું સુધરવા માંગુ છું ને મોટી બા. હું બદલાવા માંગુ છું મોટી બા. હું પણ એવું જ માનું છું કે માણસ ખરાબ નથી હોતો, સંજોગો ખરાબ હોય છે. વિચારોનું શુદ્ધિકરણ એ કરવાનું કામ સંસ્કારોનું છે. હું પણ ખૂબ પ્રયત્ન કરું છું તમારી અંદર સારા સંસ્કારોનું સિંચન કરવાનું. અને આ આલ્બમ તમારે જોવું હોય તો નિરાતે બેસીને જુઓ, કાલે પાછું આપી દેજો મને. થેન્ક યુ. મોટી બા, તમે કેટલા ગીતાના પાઠ કરો છો,
કેટલી ધર્મની પુસ્તકો વાંચો છો, તોય તમને એક આટલી નાની વાત નથી સમજાતી કે આ માણસના પ્રાણ અને પ્રકૃતિ બંને એક હારે જ જાય. અને મોટી બા, તમે ગમે તેટલા પ્રયત્ન કરો મોટી બા, પણ હું ઇન્દુ છું અને ઇન્દુ ક્યારેય સુધરવાની નથી. અને આજ તમારા સંસ્કારોની હાર હશે. અને હજી તો તમને ખબર ક્યાં છે કે આગળ કેટલું મોટું તોફાન આવવાનું બાકી છે. હજી તો તમારા પરિવાર પર એક મોટો પ્રહાર થવાનો છે. ક્યાં છે આપણો દીકરો? ક્યાં છે? તમે અચાનક અહીંયા અને અને આ શું પૂછો છો? એ જ પૂછી રહ્યો છું જે મને ફોન પર જણાવવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું? ફોન? કોનો ફોન? અને અને તમને આ હાથમાં શું થયું છે? લજ્જા ભાભીનો ફોન. લજ્જા ભાભી તમને ફોન કર્યો તો? હા, લજ્જા ભાભીએ ફોન કરીને મને જણાવ્યું કે આપણો દીકરો આપણા ઘરે આવી ગયો છે. એટલે મારાથી રહેવાયું નહીં. ઉતાવળમાં હું બસ પકડવા ગયો, પડી ગયો ને એક્સિડન્ટ થયો. હાથ પર આ પાટો આવ્યો. આ શું બોલો છો તમે? મને તો કંઈ સમજાઈ જ નથી રહ્યું. લજ્જા ભાભી આવું શું કામ કરે? આપણો દીકરો તો વર્ષોથી આપણી પાસે છે જ નહીં. આજે આવે, કાલે આવે, એની રાહ જોતા જોતા તમારા આંસુ પણ સુકાઈ ગયા. લચ્છા ભાભીનો ફોન આવ્યો અને હું એ આશાએ દોડી આવ્યો કે વર્ષો પછી આપણને આપણો દીકરો જોવા મળશે. પણ હિંમત રાખો. તું ઢીલી પડે છે ને, મને હિંમત રાખવાનું કહે છે. હું ઢીલી પડું ત્યારે તમે મને સંભાળો અને તમે ઢીલા પડો ત્યારે હું. આજ તો છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ. મને સમજાતું નથી કે લચ્છા ભાભી આવો ફોન શું કામ કર્યો હશે. મને પણ એ જ નથી સમજાતું કે લજ્જા ભાભી આવું શું કામ કર્યું હશે. આ કઈ રીત છે? મેં શું કર્યું? ઇન્દુબેન, તમે મારા રૂમમાં શું કરો છો? એ તો ગઈકાલે રાત્રે ચંદનભાઈ આવી ગયા એટલે મારે મીરાબેનનો રૂમ ખાલી કરવો પડ્યો. હવે રાત્રે હું જઉં તો જઉં ક્યાં? એટલે અહીંયા આવીને હોઈ ગઈ અને તમે હુતા હતા એટલે મેં તમને ડિસ્ટર્બ કરીને જગાડ્યા નહીં. જુઓ ઇન્દુમતી બેન, કોઈ આવી રીતે મારા રૂમમાં રહે ને એ મને નથી પસંદ. તમે મોટી બાના મહેમાન છો એટલે મોટી બાએ તમને સુધારવાનું બીડું ઝડપ્યું છે. પણ મને તો ખબર જ છે કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. આ તમે તમારા માટે કહો છો ને? મારા માટે નહીં, તમારા માટે કહું છું. કાલે તો તમે સૂઈ ગયા, પણ હવે તમારા બિસ્તરા પોટલા પકડો અને તમારા રહેવાની વ્યવસ્થા બીજે કરો. ચલો નીકળો અહીંયાથી, નીકળો. આ તો કોઈ વાત થઈ? મોટી બા કે છે અતિથિ દેવો ભવ અને તમે મારી હારે આવું વર્તન કરો છો. એ મોટી બા છે અને હું લજ્જા છું. મોટી બા છે ને ભોળા ને સારા છે. મારી આંખોમાં તો એક્સરે મશીન છે. કોના મનમાં કેટલો મેલ છે ને એ હું આમ પકડી પાડું છું.
એટલે ચલો તમારા બિસ્તરા લો અને નીકળો અહીંયાથી. મને અકળાવશો નહીં. જાઓ અહીંયાથી. ચિલ ચિલ લજ્જાબેન, રિલેક્સ, શાંત થાઓ. આ બધી વાતો આપણે પછી પણ કરી શકીશું. અટાણે તો મારે તમને એક ખુશ ખબર આપવાના છે. શું? સુરતમાં બહુ જ મોટો જ્વેલરીનો એક્ઝિબિશન છે અને ત્યાં દેશ વિદેશથી લોકો આવવાના છે. એટલે જે એક્ઝિબિશનમાં ભાગ લેશે ને એને બહુ બધી ઓળખાણો થશે. હવે ચંદનભાઈ તો અહીંયા આવી ગયા છે, તો હું શું કહું છું, તમે ચિરાગને ત્યાં મોકલી દો. એટલે એને ઘણી બધી ઓળખાણો થાય અને ધંધામાં ફાયદો થાય કે નહીં? હા, આ તો તમારા ફાયદાની વાત હતી ને, એટલે મેં કીધી. બાકી તમારે કરવું હોય તો કરો, મારે શું, તમે જાણો ને તમારું કામ જાણે. આની વાત તો સાચી છે. એ એક્ઝિબિશનમાં મારા ચિરાગને મોકલું તો મારા દીકરાને ધંધામાં ફાયદો તો થવાનો. અચ્છા, તો એમ વાત છે. પણ એ જે હોય બેટા, તને જોઈને બહુ સારું લાગ્યું. મીરાને પણ ઘણા સમયથી મળ્યો નહોતો, એટલે હું અહીં આવવાનું વિચારતો જ હતો. ત્યાં લચ્છા ભાભીનો ફોન આવ્યો કે મારો દીકરો ઘરે પાછો આવી ગયો છે, એટલે મારાથી રહેવાયું જ નહીં. અને ઉતાવળમાં વાગી ગયું ને હા પાટો આવ્યો. હું તો રાત્રે જ આવી ગયો હતો, પણ મોડું થઈ ગયું એટલે તમને જગાડ્યા નહીં. તારું ધ્યાન રાખજે બેટા. પણ લચ્છા ભાભી આવી મજાક કરશે મેં ક્યારેય ધાર્યું નહોતું. મીરાને મળવાનો આનંદ તો થયો, પણ હું ને મીરા આખી રાત સૂતા નથી. મારા દીકરાને જ યાદ કર્યા કરતા હતા. લજ્જા વહુ આવી મજાક તો ક્યારેય કરતા નથી. તો પછી એમણે ચંદનને અહીંયા અચાનક કેમ બોલાવ્યો હશે? બેટા ત્યાં બધું કેમ ચાલે છે? ધંધો બહુ સરસ ચાલે છે બાપુજી. તો ત્યાં હોય એટલે મને ચિંતા ના હોય, મને નિરાત હોય છે. બેટા તું આરામ કર, હું કલાકમાં પાછો આવું છું, પછી શાંતિથી વાત કરીએ. હા, ભલે. મોટી બા, મોટી બા, ક્યાં ખોવાઈ ગયા? હું એ વિચારતી હતી તારા માટે નાસ્તો શું બનાવું. બહુ દિવસ પછી આવ્યો છે ને તું, તો તારી પસંદગીનું જ બનાવશે તારી અમ્મા. તમે પૂજાને બધું પતાવો, હું નાહી ધોઈને ફ્રેશ થઈને આવું છું. અને મેં મીરાને કહી દીધું છે કે મારા માટે નાસ્તો જ બનાવી રહી છે. ઠીક છે બેટા. ઓહો, ચંદનભાઈ માટે ઢોકળા બની રહ્યા છે ને કઈ? લજ્જા ભાભી, આ બધું છોડો. આવી મજાક હોય? મજાક? મજાક તો મજાક જ હોય. તમારી મજાકમાં ચિરાગના કાકાના હાથમાં પાટો આવ્યો. પાટો? હા, તમને ખબર છે, આખી રાત એમણે એમના દીકરાને યાદ કર્યો છે. પાટો અમારા દીકરાને યાદ કર્યો છે? મીરા, તું આ બધું કહેવા શું માંગે છે? લજ્જા ભાભી, ગઈકાલે તમે એમને કોલ કરીને કહ્યું કે અમારો દીકરો આવ્યો છે. તમારી વાત સાચી માનીને એ રાતોરાત ઘરે આવવા નીકળી ગયા. ઉતાવળમાં ઘરે આવતા હતા અને પડી ગયા અને એમને હાથમાં પાટો આવ્યો. મીરા, મેં ચંદનભાઈને ફોન નથી કર્યો. તમે જ તો કોલ કર્યો હતો. અરે હું સાચું કહું છું, હું કારણ વગર ચંદનભાઈને ફોન શું કામ કરું? એમણે જ મને કહ્યું કે તમે કોલ કર્યો હતો. મીરા, તારે માનવું હોય તો માન, અને તું ના માને તો પણ ઠીક છે, પણ મેં ચંદનભાઈને કોલ નથી કર્યો મીરા. અને ચંદનભાઈ આવે છે તો તારે તો ખુશ થવું જોઈએ ને. લજ્જા બહુ, અરે આ તો કઈ રીત છે? તમે જે કર્યું એ બહુ ખોટું કર્યું. અરે તમે ચંદનને ખોટો ફોન કરી દીધો. આવી તો કઈ મજાક હોતી હશે? આવું બધું કરવાની શું જરૂર હતી તમને? મોટી બા, હું મીરાને એ જ સમજાઈ રહી છું કે મેં ચંદનભાઈને કોલ નથી કર્યો. તમે ખોટું બોલો છો.
મોટીબા, હું ખોટું નથી બોલતી. ચંદનભાઈ ખોટું બોલતા હશે, મીરાને મળવાનું મન થયું હશે ને એટલે. અરે હું શું કામ ખોટું બોલું મોટીબા? તમને કોણે ફોન કર્યો હતો? લજ્જા ભાભીએ. લજ્જા ભાભી એવું કહે છે કે એમણે તમને કોલ કર્યો જ નથી. લજ્જા ભાભી ખોટું કેમ બોલો છો? તમારો તો કોલ આવ્યો હતો. અરે હું ખોટું નથી બોલતી. આજો અમારા કોલ લિસ્ટમાં કોનો નંબર છે? હું પણ તમને કહેવાનો હતો કે ભાભી પ્લીઝ આવું જુઠ્ઠું ના બોલશો. આમાં તો મારો જ નંબર છે, પણ મેં તો કોલ કર્યો જ નથી. આ લજ્જાનો ફોન છે. આની અંદર મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે. તારે બસ એ એપ્લિકેશન ઓન કરીને ચંદનભાઈને ફોન લગાડવાનો છે અને પછી AI ની મદદથી તારો અવાજ લજ્જાના અવાજમાં બદલાઈ જશે. મને આ બધું ઠીક નથી લાગી રહ્યું. તારી બહેનને તારે મળવાનું છે ને, તો આ બધું તો તારે કરવું જ પડશે. વેરી ગુડ. લજ્જા ભાભી હેલો. ચંદનભાઈ, ઘરે જલ્દી આવો આપણો મન તમારો દીકરો એ ઘરે પાછો આવી ગયો છે. અને તમને મળવા માટે આતુર છે. શું? આ ફોનમાં નંબર તો મારો જ છે, પણ હું સાચું કહું છું, મેં કોલ નથી કર્યો. પણ તમે કોલ નથી કર્યો તો કોલ કર્યો કોણે? અરે મૂકો ને, જેણે કોલ કર્યો હોય એણે. આપણે ક્યારના એક ફોન પાછળ પડી ગયા છે. અરે અત્યારે હાલ જોવાની વાત એ છે, ચંદન આટલા સમય પછી આવ્યો છે, એના હાથ પર આટલું વાગ્યું છે, તો અત્યારે એના પર ધ્યાન આપવાનું હોય ને. સરગમ, જાને બેટા, ડેરીમાંથી બાસુદી લઈ આવ ને. હા, હું હમણાં જ જાઉં છું. રૂપ, તે કિશનભાઈને બોલાવી લીધા છે ને? હા હા, મેં એમને કહી જ દીધું હતું, એ આવતા જ હશે. બોલો સાહેબ. શું કરવાનું છે મારે? હેલો, આમ તો નથી. હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ, બસ તમારે એના જવાબ આપવાના છો. કે અને તમે શું પૂછશો? અરે હું તમને બધું જ સમજાવી દઈશ, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારે આ ગામ વિશે, ગામની સંસ્કૃતિ વિશે બધું બોલવાનું છે. આ સવાલનો જવાબ તો અમે પણ આપી શકીએ એમ છીએ. અમારો ઇન્ટરવ્યુ લો. તમે અને અહીંયા? આ તો મારે તને પૂછવું જોઈએ. તને ગામમાં આવવા કોણે દીધો? અને તમને જેલની બહાર કોણે કાઢ્યા? આજ સુધી કોઈ જેલ કે જેલના સળિયા એટલા મજબૂત નથી બન્યા જે આ સાહુકારને અંદર રાખી શકે. અરે હું એટલો મજબૂત છું કે તને આ ગામમાં આવતા રોકી શકું. તારો આ સામાન લઈને નીકળ અહીંયાથી. તારે અહીંયા નથી રહેવાનું. અરે
તું પણ આવી છે. આના પર નજર ના નાખતો. એવું ઈચ્છતો હોય ને તો નીકળ અહીંયાથી. હું અહીંયા મારી ડોક્યુમેન્ટરી શૂટ કરવા માટે આવ્યો છું અને હું અહીંયા જ રોકાઈશ.